બીએપીએસ બાલ બાલિકાઓએ રેલાવ્યો સુરસાગરમાં સંસ્કૃતિના સૂરનો સાગર। ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિને આગામી 2 ફેબ્રુઆરીના રોજ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક વડોદરા ખાતે ઉજવનાર છે। તે અન્વયે બીએપીએસ સંસ્થાના 652 બાળકો અને 640 બાલિકાઓ મળી કુલ 1292 બાળ વિદ્વાનોએ આજે રવિવારની સંધ્યાને વડોદરા શહેર માટે યાદગાર અને ઐતિહાસિક બનાવી દીધી હતી। કેવળ 6 થી 14 વર્ષની વયના આ પ્રકાંડ પંડિતોએ 315 સંસ્કૃત શ્લોકો ધરાવતો સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કર્યા બાદ વૈદિક કાળના ઋત્વિજોને માફક યજ્ઞ કરી ઉપસ્થિત મહાનુભાવો સહ શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સાંજના 4 વાગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સાવિત્રીબેન ઠાકુર, રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ સાથે જાણીતા શિક્ષણવિદ તેજલબેન અમીનની શહેરના હાર્દસમા સુરસાગર તળાવ ખાતે આગમન થતાં નાની વિદુષી સમબાળાઓએ તેઓનું સ્વાગત અભિવાદન કરી મુખ્ય યજ્ઞકુંડ તરફ દોરી ગયા હતા। સ્વાગત સન્માન ઉદ્બોધન બાદ સમગ્ર પરિસરમાં એક સાથે બાળ બાલિકાઓ, તેમના વાલીઓ, નિમંત્રિત મહેમાનો સહમંચસ્થ મહાનુભાવો સમૂહમાં વૈદિક શાંતિનું જ્ઞાન કર્યું હતું। ત્યારબાદ મુખ્ય યજ્ઞકુંડ મંચસ્થ મહાનુભાવોએ યજ્ઞદીપ પ્રજ્વલિત કરી ફુગ્ગાઓને ગગનગામી કરી તમામ 292 કુંડ પર એક સાથે 1292 બાળ બાલિકાઓએ યજ્ઞનો આરંભ કર્યો હતો। આટલી મોટી સંખ્યામાં કેવળ બાળકો દ્વારા જ યજ્ઞ કરવો એક કીર્તિમાન બની રહ્યો છે। મહાનુભાવોની વિદાય બાદ યજ્ઞના અંતિમ તબક્કામાં સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી સાથે પૂજ્ય સંતો, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લ, સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગ જોશી, વિધાયક શ્રી યોગેશ પટેલ સાથે શહેર ભાજપ પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની સમૂહમાં તમામ બાળકો સાથે આહુતિ અર્પણ કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરી હતી। મહાનુભાવોના સત્કાર પછી પ્રાસંગિક ઉદ્બોધન બાદ સદગુરુ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ પ્રસંગોચિત આશીર્વાદ પાઠવી બાળકો દ્વારા થયેલા આ ઐતિહાસિક ઘટનાને બિરદાવી હતી। આમ આજે સુરસાગર તળાવ ખરેખર સંસ્કૃતિના સૂરનું સાગર બન્યું હતું। પશ્ચાત કિશોરોએ શિવતાંડવ નૃત્ય કરી ઉપસ્થિત માનવ મહેરામણને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા। ત્યારબાદ મુખ્ય આરતી સમયે 500 દિવેટવાળી ભવ્ય આરતી સહ સમગ્ર પરિસરમાં તમામ યજ્ઞકુંડમાં બાળકોએ પણ સમૂહમાં આરતી કરી હતી। આ સાથે દરેક કુંડ પાસે મશાલધારી યુવાનોએ પણ અનેરું વાતાવરણ સર્જ્યું હતું। ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને વર્તમાન કાળે બીએપીએસ સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એમનો 92મો જન્મ જયંતિ મહોત્સવ ખૂબ જ ભવ્યતાપૂર્વક વડોદરાને આંગણે લગભગ 1 મહિના પછી 2 ફેબ્રુઆરીએ ઉજવવાનો છે। તેમનું દિવ્ય પવિત્ર જીવન, તેનો પરિચય વડોદરાના લોકોને થાય અને સાથે સાથે તેમનો વિશ્વ શાંતિનો સંદેશ સમગ્ર વડોદરા શહેરમાં પ્રસરે તે હેતુથી આજે વડોદરા શહેરના મધ્ય ભાગ એવા સુરસાગરની અંદર 292 કુંડીય સત્સંગ દીક્ષા વિશ્વ શાંતિ મહાયાગ તેનું આજે અહીંયા આયોજન થઈ રહ્યું છે। મહંત સ્વામી મહારાજે 86 વર્ષની ઉંમરે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો છે, સમગ્ર માનવ જીવન માટે હિતકારી છે, જેની અંદર સંસ્કૃતના 315 જેટલા શ્લોકો સમાવિષ્ટ છે। અને આપણે ભાગ્યશાળી છીએ કે આજ વડોદરા શહેરના 1600 થી વધારે બાલ બાલિકાઓ જેમની ઉંમર છે 6 થી 14 વર્ષ સુધીની, તેમણે આ 315 શ્લોકોનો મુખપાઠ કર્યો છે। આજે તેમાંથી કેટલાક ચૂંટેલા 1292 જેટલા બાલ બાલિકાઓ તેઓએ 292 કુંડીય આ બધા કુંડી ઉપર એ લોકોએ સત્સંગ દીક્ષા યજ્ઞ સંપન્ન કર્યો। જ્યારે બાળકોના કંઠે આ વૈદિક મંત્રોચ્ચાર થઈ રહ્યો હતો ત્યારે આપણને પ્રાચીન ભારત ગુરુકુળની યાદ અપાવતી હતી। દિવ્ય વાતાવરણ અહીંયા ઉપસ્થિત થયું હતું। આજે ઘણા બધા રાજકીય અને સામાજિક મહાનુભાવો પણ આ પ્રસંગને શોભાવવા માટે પધાર્યા છે અને ખાસ તો સત્યમ શિવમ સુંદરમ એ જે સમિતિ છે તેના મુખ્ય અધ્યક્ષ એવા યોગેશભાઈ આ સર્વેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા 2002ની સાલમાં
પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે થઈ છે. દિવ્ય પ્રસાદીનું આ સ્થાન છે. કદાચ વડોદરા શહેરના ભાગ્યની અંદર સર્વપ્રથમ આટલો વિશાળ યજ્ઞ અહીંયા સુરસાગરની અંદર થઈ રહ્યો છે. અને સાથે છેલ્લે શિવ તાંડવ નૃત્યથી શિવજીની આરતી અને સ્વામિનારાયણ આરતીથી દિવ્ય માહોલ જામશે. આપણે સૌ અવશ્ય મહંત સ્વામી મહારાજ એમની જન્મ જયંતિમાં દર્શન માટે ઉપસ્થિત થઈએ એવી આપ સૌને વિનંતી છે. જય સ્વામિનારાયણ.